નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક તેમજ પરંપરાગત કૃષિ વિકાસની માહિતીઓથી ભરપૂર એવા કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં આપનું સહર્ષ સ્વાગત કરીએ છીએ। આજનો જે મહત્વના વિષય ઉપર અમે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે આંબામાં ખેતીમાં સમસ્યાઓ અને તેનું નિવારણ। દર્શક મિત્રો, પૃથ્વી પરનું અમૃત ફળ એટલે કે કેરી અને અત્યારે આપણા બજારોમાં ઘણું ખરું કેરીના પાકનું આગમન થઈ ચૂક્યું છે। કેરીનો એક કરતાં બજારમાં વિશેષ જાતો જોવા મળતી હોય છે અને તેમાં પણ જાત પ્રમાણે અલગ અલગ સમસ્યાઓ જોવા મળતી હોય છે અને અલગ અલગ રોગ જીવાતો પણ જોવા મળતા હોય છે। તો આ કેરીના પાકમાં ખેડૂત મિત્રોએ જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને તેના નિરાકરણ માટે અમે અમારા કૃષિ મિત્રો માટેની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર એમ.પી. પટેલ સાહેબ અને ડૉક્ટર સી.જે. જોશી સાહેબને। તેઓ સહપ્રાધ્યાપક તરીકે બાગાયત વિભાગ જીમનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અમારી ફોન લાઈન ચાલુ જ છે। આપને જો વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે। અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો। અમારા ફોન નંબર છે 07926853814 07926853816। પરંતુ આપને જણાવી દઈએ કે જ્યારે પણ આપ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો। તો આવો આજના વિષય સંબંધિત મહાનુભાવો પાસેથી ખૂબ સરસ માહિતી મેળવીએ। નમસ્કાર પટેલ સાહેબ, નમસ્કાર જોશી સાહેબ। ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વેનું બંનેનું હાર્દિક સ્વાગત છે। આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો છે અને આંબાના પાકને લગતો છે। તો આંબામાં ફળઝાડની અગત્યતા કેટલી રહી, કૃષિ નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? નમસ્કાર ખેડૂત મિત્રો, ભારતને આંબાની ધરતી કહેવામાં આવે છે। કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે। ભારતમાં 1000 કરતું વધુ આંબાની જાતો જોવા મળે છે, જેમાંથી 40થી વધુ જાતોની કોમર્શિયલ ખેતી કરવામાં આવે છે। ભારતમાં વિશ્વના કુલ ઉત્પાદનનું 50%થી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે, જેમાંથી 40થી વધુ દેશોમાં જેની નિકાસ કરવામાં આવે છે। જો કેરીના પોષણ મૂલ્યની વાતો કરીએ તો કેરીમાંથી સારી માત્રામાં વિટામિન એ, કેરોટીન, એન્ટીઓક્સિડન્ટ મળતા હોય છે। જો કેરી માટે એવું કહેવાય છે કે જો તમે એક સિઝનમાં પૂરતા પ્રમાણમાં તેનું સેવન કરો તો તમારા આખા વર્ષની વિટામિન એની જરૂરિયાત પૂરી થાય છે। આ સિવાય કેરીમાંથી પોટેશિયમ પણ સારી માત્રામાં મળતું હોય છે, જે હૃદયરોગ, કેન્સર કે કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ખૂબ જ જરૂરિયાત હોય છે, એટલે એનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ। માફ કરશો સાહેબ, આપણે અટકવું પડશે। આપણી સાથે મહાવીરસિંહ રાઠોડ તળાજાથી જોડાયેલા છે। મહાવીરસિંહજી, આપનો પ્રશ્ન જણાવો। મહાવીરસિંહજી જી, અમે તમને સાંભળી જ રહ્યા છીએ। અમારે આંબા જાણે હોંશિયા ગામ આવ્યું તળાજા બાજુમાં, બરોબર, ત્યાંથી મેં આંબા લાવ્યા હતા। હા હાલો, હા જી, અમે તમને સાંભળી જ રહ્યા છીએ, આપનો પ્રશ્ન બોલો। અને એને આંબામાં મોર બહુ હતો। અમે અહીંયા લાવ્યા ને ઘરે ત્યારે ઝીણી ઝીણી કેરી બેસી ગઈ ને બધો આંબાનો મોર બધો ખરી જાય છે બહુ, એનું શું? બરોબર, ચોક્કસથી તમારા પ્રશ્નનું સમાધાન લાવીએ। પટેલ સાહેબ, આંબાનો મોર છે ખૂબ ખરી જાય છે, વારંવાર ખરી જાય છે, તો શું કહેશો આ વિશે? ખેડૂતભાઈ, તમારા આંબા કેટલા વર્ષના છે જરા કહેશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। હા જી, આપ શું માર્ગદર્શન આપશો આ વિષય અંતર્ગત? આંબામાં ફળ ખરી જવાય નેચરલ પ્રક્રિયા છે, નેચરલ ફિનોમિના છે। કારણ કે આંબાના જો પુષ્પ વિન્યાસની વાત કરીએ તો એક પુષ્પ વિન્યાસ એટલે કે મોરમાં 2000થી વધારે ફૂલો આવતા હોય છે, જેમાંથી 400 ફૂલો ઉભયલિંગી પ્રકારના એટલે કે સંપૂર્ણ ફૂલ પ્રકારના હોય છે, બાકીના 1600 ફૂલ નર ફૂલો હોય છે કે જેમાં કેરી બેસતી નથી। આ 400 ફૂલોમાંથી ફક્ત 100 ફૂલોમાં જ જુવારના દાણા જેટલી કેરી બેસતી હોય છે અને આ 100 કેરીમાંથી 30 કેરી વટાણા જેટલી થતી હોય છે અને જે 30 કેરી વટાણા જેવડી થઈ એમાંથી ફક્ત 10 કેરી જ લખોટીની સાઇઝની બનતી હોય છે। આમાંથી 10 કેરીમાંથી 3થી 4 કેરી જ ઈંડાના કદના વિકાસ પામતી હોય છે। એટલે જો આવા 1000 પુષ્પ વિન્યાસ હોય તો એમાંથી 200 કેરીઓ જ બેસતી હોય છે। એટલે ફળ ખરી જવા એ આંબામાં નેચરલ પ્રક્રિયા છે, પરંતુ જો વધુ પ્રમાણમાં ખરી જતા હોય તો એ અટકાવવા માટે આપણે પગલાં ભરવા જોઈએ। પટેલ સાહેબ, આપે ખૂબ સરસ મહત્વની માહિતી આપી। અત્યારે આપણી સાથે દેવજીભાઈ રાજપૂત દિયોદરથી કાયમ એમનો પ્રશ્ન આવતા જ હોય છે અને ખૂબ જ જાગૃત કોલર મિત્ર છે દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો। હા બેન, નમસ્કાર। નમસ્કાર દેવજીભાઈ જી, આપનો પ્રશ્ન જણાવો। 5 વર્ષથી છે તો આમાં 3 આંબા વાવેલા છે, એમાં એનો ફળ ખાટો નીકળે, શું કારણ છે? મીઠા નથી એમાં? બરોબર, ચોક્કસથી તમારા પ્રશ્નનો ઉત્તર આપીએ। જોશી સાહેબ, કેરીના ફળ ખૂબ ખાટા નીકળે છે, તો શું કહેશો આ વિશે? નમસ્તે દેવજીભાઈ, આપણે તમે જે કેરીની વાત કરી કે આપણે 3 આંબા જે છે શેઢાપાળા ઉપર વાવેતર કરેલ છે। હવે કેરીની મીઠાશ
અથવા તો એનો સ્વાદ જે કેવા પ્રકારનો રહેશે એ મોટા ભાગે એ કઈ જાતનું વાવેતર કરેલું છે એના ઉપર નિર્ભર હોય છે. એટલે શેઢાપાળા ઉપર આપે જે વાવેતર કર્યું છે એ કઈ જાતનો આંબો છે એ જાણવું ખૂબ જરૂરી છે. જો એ દેશી હશે, આપણે ત્યાં જે મોટાભાગે શેઢાપાળા ઉપર કુદરતી રીતે ઉગેલા અથવા તો બહારથી માત્ર આપણે એમ કહેવાય કે ભાઈ ગોટલો લાવીને વાવેલા આંબા જે હોય છે એ ઘણીવાર સ્વાદે થોડા ઘણા ખાટા હોય જ છે. એટલે જો એ દેશી આંબો હોય તો એની ખટાશ હોવી એ ખૂબ જ સ્વાભાવિક છે. પણ જો આપ એમાં ઈચ્છતા હોવ કે આપણને મીઠા ફળો મળે તો આપ શક્ય હોય તો એમાં આપણે એમ કહેવાય કે ભાઈ એમાં જો કેસરની તમે કલમ કરી શકો તો પછી એમાં તમને કેસરના મીઠા ફળો મળી શકે છે. ખૂબ સરસ સાહેબ આપે માહિતી આપી. હવે જોશી સાહેબ, વધુ આગળ પ્રશ્ન એ થાય કે ઘણી વખત અનાજ પાકોમાં, કઠોળ વર્ગના પાકોમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો શું આંબાની પણ વૈજ્ઞાનિક પદ્ધતિ થકી થઈ શકે ખરી, ખેતી થઈ શકે ખરી? હા, બિલકુલ. આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને આપણે અનુસરવું જ જોઈએ. જ્યારે આપણે એમ કહેવાય કે ભાઈ મહત્તમ ઉત્પાદનનો આપણે આગ્રહ રાખતા હોઈએ ત્યારે આપણે જો વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને જો ખેતી કરીએ તો આપણને ખૂબ જ સારા પરિણામ મળી શકે છે. હવે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે હું વાત કરું ટૂંકમાં, તો કોઈ પણ ફળપાકની ખેતી પદ્ધતિ વિશે વાત કરીએ ત્યારે સૌ પ્રથમ વાત આવે કે એનું વાવેતર ક્યારે કરવું. તો આંબાનું વાવેતર જે છે એ આપણે જો ચોમાસા દરમિયાન પહેલો એક વરસાદ આવી જાય એના પછી કરીએ તો એ ઉત્તમમાં ઉત્તમ ગણાય. જમીનની આપણે એમ કહેવાય કે ભાઈ કઈ રીતે જમીન તૈયાર કરવી, તો બાકી બધા ફળપાકોમાં જેમ કરીએ છીએ એ જ રીતે વ્યવસ્થિત એને ખેડીને 10 બાય 10 મીટરે ખાડા કરીને અથવા ઓછા અંતરે વાવવું હોય તો એ પ્રમાણે ખાડા કરીને એને ઉનાળામાં થોડા તપવા દેવા જોઈએ. જો ઉધઈની શક્યતા હોય તો એમાં ઉધઈને નિવારણ કરવા માટેનો પાવડર કે દવા છાંટવી જોઈએ અને ત્યારબાદ જ જે છે નવી કલમનું એમાં વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત બીજી ટૂંકમાં વાત કરું તો કેટલા અંતરે વાવેતર કરી શકાય. તો પરંપરાગત રીતે ખેડૂતો મિત્રો આપણે જ્યારે વાવેતર કરતા હતા આંબાનું તો 10 બાય 10 મીટરે મોટા ભાગે કરતા હતા. પરંતુ હવે ખેડૂત મિત્રો ઓછા અંતરે પણ વાવેતર કરતા થયા છે ત્યારે એનું વાવેતર 8 બાય 8 મીટર અથવા તો 5 બાય 5 મીટર સુધી ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિમાં પણ આપણે જઈ શકીએ છીએ. આ ઉપરાંત વાવેતર કર્યા પછી મહત્વની વાત આવે કે એમાં ખાતર વ્યવસ્થાપનમાં શું ધ્યાન રાખવું જોઈએ. તો ખાતરની વાત કરીએ તો આંબાની અંદર ભલામણ કરેલ ખાતરનો જથ્થો છે 750 ગ્રામ નાઇટ્રોજન, 160 ગ્રામ ફોસ્ફરસ અને 750 ગ્રામ પોટાશ પ્રતિ ઝાડ પ્રતિ વર્ષ આપવાની ભલામણ છે. એ મુજબ જો આપણે ખાતર આપીએ અને સાથે સાથે સેન્દ્રિય ખાતર તો જરૂર. જોશી સાહેબ, માફ કરશો, આપણે અટકવું પડશે, અત્યારે વિરામનો સમય છે. દર્શક મિત્રો, જોશી સાહેબ અને પટેલ સાહેબ ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે આંબાની ખેતીમાં સમસ્યા અને તેનું નિવારણ. અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્ર દીપકભાઈ રાજગુરુ મહુવાથી જોડાયેલા છે. દીપકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. દીપકભાઈ જી, આપનો પ્રશ્ન જણાવો. હાજી બેન, નમસ્કાર. નમસ્કાર જી. તમારા ટીવીનો વોલ્યુમ પહેલા ધીમો કરી દેજો. હાજી બેન, નમસ્કાર. નમસ્કાર જી. સૌથી પહેલા આપના ટીવીનો વોલ્યુમ ધીમો કરો. મારો પ્રશ્ન એ છે જી આ કે જી, આપનો પ્રશ્ન જણાવો દીપકભાઈ. કે મારે આંબાની કલમો લાવીએ અને સોંપીએ તો એ સુકાઈ જાય છે, સોંપ્યા પછી ફળ આવતી નથી એને. હા, ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન કરીએ. દીપકભાઈનો પ્રશ્ન છે કે આંબાની કલમો લાવે છે પરંતુ તે આગળ વધતી નથી, તો શું કહેશો આપ તે વિશે? પટેલ સાહેબ. દીપકભાઈ, તમે જે કલમો જ્યાંથી લાયા હોય, પણ ખેડૂત મિત્રો ભૂલ શું કરતા છે, અત્યારે મોટાભાગના ખેડૂતોની માન્યતા છે કે જેટલા મોટા રોપા લાવીએ એટલા વધારે સારું. પણ અમારા સંશોધન પ્રમાણે તમે 1 વર્ષ સુધીના જેટલા નાના રોપા લેશો અને જો એની રોપણી કરશો તો એ તમે મોટા રોપા લગાવ્યા એની 2-3 વર્ષમાં એની સાથે જ થઈ જશે. એટલે ઘણી વાર શું થાય, મોટા જે છોડ હોય એની અંદર ઉપર પાનનો વિકાસ તો થાય છે, પણ જે નીચે મૂળનો વિકાસ થવો જોઈએ એ થતો નથી. જ્યારે આપણે એને ખેતરમાં લગાવીએ એટલે થોડા સમયમાં એ મૂળ થેલીમાંથી બહાર નીકળતા નથી અને એનો સુકાઈ જવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે. બરોબર. હવે આપણે વાત કરીએ જે કલમો રોપવામાં આવે છે, તો જે નવીન કલમો રોપવામાં આવે છે તો તે વખતે ખેડૂત મિત્રોએ કયા પ્રકારની કાળજી લેવી જોઈએ? જો કલમોની વાત કરીએ તો હંમેશા સરકાર માન્ય અથવા જે નર્સરી, ખાનગી નર્સરીને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા માન્યતા એટલે કે એક્રેડિટેશન આપવામાં આવી હોય ત્યાંથી જ કલમો પસંદ કરવી જોઈએ. ખેડૂત મિત્રો ભૂલ એ કરતા હોય છે કે 1-2 સારા વરસાદ થાય પછી નર્સરીમાં જઈને સારી કલમો
પસંદ કરવા નીકળતા હોય છે, પણ એ વખતે શું થાય કે સિઝનમાં સારી કલમોનું વેચાણ થઈ ગયેલું છે. એટલે જો તમે ખરેખર આંબાની ખેતી કરવા માગતા હોય તો અગાઉ જોશી સાહેબે બતાવ્યા પ્રમાણે ખાડા તૈયાર કરી રાખવાના, અને જ્યારે પહેલો સારો વરસાદ થાય એટલે કલમો લાઈન મૂકી રાખવાની, અને જેવો સારો વરસાદ થાય તે વખતે તમે ખેતરમાં એને લગાવી દેશો તો તમે એમાંથી સારું ઉત્પાદન અને આવક મેળવી શકશો. બરાબર. એટલે એવું ફલિત થાય કે ચોક્કસ સમયે વાતાવરણને ધ્યાનમાં રાખીને વાવેતર કરીએ તો ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય. ઓકે, વધુ આગળ પ્રશ્ન એ થાય કે આંબાની ખેતીમાં મુખ્યત્વે કયા પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે? જોશી સાહેબ, આ વિશે શું કહેશો આપ? જી, આંબો જેટલો અગત્યનો ફળપાક ગુજરાત રાજ્ય માટે છે, આપણા દેશ માટે છે, એટલી જ એમાં ગંભીર સમસ્યાઓ પણ આવતી હોય છે. ઘણીવાર આપણે ખેડૂત મિત્રો આપણે નક્કી નથી કરી શકતા કે એ સમસ્યાઓ કયા આધારે હશે અને શેને અનુલક્ષીને હશે. તો હું જણાવવા માગીશ કે મોટાભાગે આંબામાં જે સમસ્યાઓ આપણને જોવા મળતી હોય છે એ પોષક તત્વોની ખામીને લગતી સમસ્યાઓ જોવા મળે છે, દેહધાર્મિક વિકૃતિઓ જે આંબામાં જોવા મળતી હોય છે, આ ઉપરાંત રોગ જીવાતના લક્ષણો પણ આંબાની અંદર જોવા મળતા હોય છે. તો આ પ્રકારની જે છે એમ કહેવાય કે ભાઈ મુખ્ય સમસ્યાઓ આંબાના ફળપાકની અંદર જોવા મળતી હોય છે. બરાબર. અત્યારે આપણી સાથે શૈલેષભાઈ પટેલ વલસાડથી જોડાયેલા છે. શૈલેષભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો મેડમ. જી હા, આપનો પ્રશ્ન જણાવો. હા, હું વલસાડથી શૈલેષ પટેલ બોલું. જી હા મેડમ, અમે કલમ રોપી છે. 5-7 વર્ષ તો થઈ ગયા છે. બરોબર. પણ મેડમ એમાં છે ને નાની નાની પીલવણી બહુ થાય છે, અને આપણા મોર જે થાય છે ને એ ટાઈપનો બધો મોગરો બહુ થાય છે. એમ કે પછી એને કાપી દર વર્ષે અમે કાપી નાખતા છીએ ને તો પણ એ વધે જ છે. બરોબર. તો એ શા કારણે થાય છે? હા, ચોક્કસથી તમારા સમસ્યાનું સમાધાન કરીએ. પટેલ સાહેબ, શું કહેશો આ વિશે? શૈલેષભાઈ, એ જે છે ને મોરની આંબાની વિકૃતિ કહેવામાં આવે છે. તમે દર વર્ષે એને કાપતા રહો છો, પણ તમે ભૂલ એ કરો છો કે જ્યારે તમે એની કાપણી કરો એટલે આગળનું જે 15 થી 30 સેન્ટીમીટરનો એટલે અડધાથી 1 ફૂટનો તંદુરસ્ત ભાગ પણ સાથે કાપી લેવાનો. નહીંતર શું થશે કે ત્યાં જે ફૂગ હશે એમાંથી ફરીથી આ વિકૃતિ નીકળવાની શક્યતા હોય છે. એટલે હવે તમે જ્યારે કાપણી કરો એટલે ધ્યાનમાં રાખજો કે આગળનો અડધાથી 1 ફૂટ જેટલો તંદુરસ્ત ભાગ સાથે કાપ્યા બાદ ત્યાં આગળ બોર્ડો પેસ્ટ અથવા તો 22 દવાનો સ્પ્રે એના પર કરી દેશો તો ધીરે ધીરે તમે આંબામાંથી વિકૃતિ દૂર કરી શકશો. બરાબર. ખૂબ સરસ મહત્વની માહિતી આપી આપે. અત્યારે અહેમદભાઈ ચૂડાથી આપણી સાથે જોડાયેલા છે. અહેમદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ જ છે કે અમારા સુરનગર જિલ્લામાં અમારી જમીન અનુકૂળતા આવે કે નહીં આંબા માટે? ખૂબ સરસ પ્રશ્ન છે. અહેમદભાઈનો પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર થઈ શકે ખરું આંબાના પાકનું? પટેલ સાહેબ, આપ શું કહેશો આ વિશે? જો તમે આંબાની ખેતી કરવા માંગતા તો સૌ પ્રથમ તમારે એ તમારી જમીનનું પૃથ્થકરણ કરાવી લેવાનું. એટલે જમીનમાં તમારા શું તત્વો ખૂટે છે અથવા જે સારી માત્રામાં છે એના આધારે તમે નક્કી કરી શકશો કે તમારી જમીન આંબાની ખેતી માટે અનુકૂળ છે કે નહીં. જમીન એવી હોવી જોઈએ કે જ્યાં પાણી ભરાઈ ના રહેતું હોવું જોઈએ, સારા નિતારવાળી હોવી જોઈએ, અને ઘોરાળું જમીન હશે તેમાં સારી રીતે આપણે આંબાની ખેતી કરી શકીશું. બરોબર. જોશી સાહેબ, વધુ આગળ પ્રશ્ન એ થાય કે આપણે અગાઉના પ્રશ્નમાં પણ વાત કરી કે ઘણી વખત આંબાના પાકમાં પોષક તત્વોની ઉણપ જોવા મળતી હોય છે. તો ખેડૂત મિત્રોને કેવી રીતે ખબર પડે કે પોષક તત્વોની ઉણપ છે? હા, અને સાહેબ માફ કરશો, આપણે અટકવું પડશે કારણ કે અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્ર કનુભાઈ રાજકોટથી જોડાયેલા છે. કનુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. કનુભાઈ, અમે તમને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. ફૂગી આવી ગઈ છે આંબાના ફાલમાં. હા, ચોક્કસથી તમારા પ્રશ્નોનું સમાધાન કરીએ. શું કહેશો? આંબાના પાકમાં ફૂગી આવી ગઈ છે, તો જોશી સાહેબ શું કહેશો આ વિશે? આંબાના પાકની અંદર મોટા ભાગે જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર, એટલે કે જ્યારે એમ કહેવાય કે ભાઈ મોટા ભાગે શિયાળાનો લગભગ અંત થવા ઉપર હોય છે, એટલે કે વાતાવરણમાં વધારે ફેરફાર થાય છે, ત્યારથી લઈને આ પ્રકારનો જે છે એ મોરમાં ફૂગી આવવાનો પ્રશ્ન રહેતો હોય છે, જેને એમ કહેવાય કે ભાઈ પાવડરી મિલ્ડ્યુ અમે વૈજ્ઞાનિક ભાષામાં કહેતા હોઈએ છીએ. તો આ ફૂગી જે આવી જતી હોય છે મોરની અંદર, એને દૂર કરવા માટે જો જ્યારે પણ આ ફૂગી આવે અથવા તો એમ કહેવાય કે ભાઈ તમને બિલકુલ પણ વાતાવરણમાં પલટો લાગે ત્યારે મોરની ઉપર જે છે એ દવાનો છંટકાવ કરવો જોઈએ. વેટેપલ સલ્ફર એ તમારે જે છે એ દવાનો જો આપણે છંટકાવ કરીએ 15 દિવસના અંતરે 2 વખત, તો એ ફૂગનો જે છે એ ઘણા ખરા અંશે આપણે એનો કંટ્રોલ નિવારણ કરી શકતા હોઈએ છીએ.
બરાબર, ખૂબ સરસ માહિતી આપી. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે આપણે અગાઉ બી પ્રશ્ન પૂછ્યો કે ઘણી વખત આંબાના પાકમાં પોષક તત્વોની ઉણપ જોવા મળતી હોય છે અને ખેડૂત મિત્રોને કેવી રીતે ખબર પડે કે જે તે પાકમાંના આંબામાં પોષક તત્વોની ઉણપ છે, એના ચિહ્નો કયા હોઈ શકે? જી, ખેડૂત મિત્રો, કઈ રીતે આપણને ખબર પડી શકે કે પોષક તત્વોની ઉણપ છે? તો જ્યારે આપણે ખેતરમાં આટા મારતા હોઈએ છીએ આપણી વાડીમાં જોવા માટે, આંબાવાડીયામાં, ત્યારે ખાસ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આપણે આંબાના જે પાન જે છે એ ખૂબ જ પીળા થઈ ગયા હોય તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ જો એ સદંતર પૂર્ણપણે પીળા પડી જતા હોય વધારે, તો એમ કહી શકાય કે ભાઈ એમાં નાઇટ્રોજન તત્વની ખામી હોઈ શકે છે. એ જ પ્રમાણે આપણે જુદા જુદા તત્વો માટે જુદું જુદું જો આપણે નિરીક્ષણ કરીએ તો આપણને ખ્યાલ આવતું હોય છે. જેમ કે ફોસ્ફરસ માટે પણ કહી શકાય કે ભાઈ એમાં પણ જો તમને થોડા ઘણા અંશે એમ કહેવાય કે ભાઈ થોડા કથ્થઈ કલરના શીરાઓની વચ્ચે તમને એમ કહેવાય કે ભાઈ કલર દેખાતો હોય, થોડાક પીળા દેખાતા હોય તો તમે એમ કહી શકો કે ફોસ્ફરસની ખામી ગણી શકાય. પોટાશની ખામીમાં મોટા ભાગે જે છે એ લક્ષણ એવું દેખાતું હોય છે કે પાનની જે કોર હોય છે એ મોટા ભાગે સુકાઈ જતી હોય છે, એની ટોચ સુકાઈ જતી હોય તો આપણને ખ્યાલ આવે કે પોટાશની ખામી હોઈ શકે છે. આ ઉપરાંત બીજા ગૌણ સૂક્ષ્મ તત્વોની વાત કરીએ તો મેગ્નેશિયમ, મેંગેનીઝ તેમજ કોપરમાં પણ જે છે જુદા જુદા લક્ષણ જોવા મળે છે. જેમ કે મેગ્નેશિયમમાં કહીએ તો આપણને દેખાય છે કે એમાં વચ્ચેની જે પાનની શીરાઓ છે એ લીલી હોય છે પણ પાન જે છે એ પીળું પડી જાય છે, તો આપણે એમ કહેવાય કે મેગ્નેશિયમની ખામી છે. પણ જો એમ કહેવાય કે ભાઈ શીરાઓ જે છે એ પીળી પડી જાય છે અને બાકીનો ભાગ જે છે લીલો રહે, તો એ એમ કહેવાય કે ભાઈ મેગ્નેશિયમ કે મેંગેનીઝની ખામી પણ હોઈ શકે છે. તો ઘણીવાર આ બધા ગૌણ તત્વોની એક સાથે પણ ખામીઓ દેખાતી હોય છે. તો આ પ્રકારના લક્ષણો જો આપણને જોવા મળે તો આપણે એમ કહી શકીએ કે આમાં અમુક મુખ્ય તત્વો અથવા તો ગૌણ તત્વોની ઉણપ હોઈ શકે છે અને એના નિવારણના પગલાં લેવા જોઈએ. બરાબર, એટલે કે પોષક તત્વોની ઉણપ આંબાના પાન ઉપરથી જ ખબર પડતી હોય છે કે તેની અંદર કયા પ્રકારની ઉણપ છે. દર્શક મિત્રો, જોશી સાહેબ અને પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે આંબાની ખેતીમાં સમસ્યા અને તેનું નિવારણ. બંને મહાનુભાવો જોશી સાહેબ અને પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે નગીનભાઈ રાઠવા બોડેલીથી જોડાયેલા છે. નગીનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી હેલો. હા જી નગીનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, નમસ્કાર મેડમ. હવે આંબાની અંદર ડિસેમ્બર માસની અંદર જે પેલું મોર આવવાની તૈયારી થતી હોય છે ત્યારે એક ગરોડિયાના ઝારા જેવો ગુસ્સાવાળો એક રોગ આવે છે અને ડાળી આખી સુકાઈ જાય છે અને મોર આવવા નહીં દેતું. તો એનો ઉપાય શું હોય છે? દવા બવા મળે છે એની? ખૂબ સરસ પ્રશ્ન છે. પટેલ સાહેબ, શું કહેશો આ વિશે? નગીનભાઈ, અગાઉના જે પ્રશ્ન હતો એમાં વાત કરી કે એને આંબાની વિકૃતિ કહેવામાં આવે છે. તમે જે વાત કરો છો કે જ્યારે ફૂલ આવે ત્યારે જે ગુચ્છા જેવું થઈ જાય છે એને ફૂલની વિકૃતિ કહેવામાં આવે છે. જો તમારે આ ફૂલની વિકૃતિનું નિવારણ કરવું હોય તો જ્યારે પાક પૂરો થઈ જાય એટલે કે ફળ ઉતારી લઈએ ત્યારે એ ભાગને તંદુરસ્ત ડાળી સાથે 15 થી 30 સેન્ટીમીટર સાથે કાપીને એને બાળીને નાશ કરવો જોઈએ અથવા જમીનમાં ઊંડે દાટીને એનો નાશ કરવો જોઈએ. ત્યારે ખેડૂત મિત્રો ભૂલ એ કરતા છે કે એને કાપીને સીધું ખેતરમાં મૂકી રાખતા હોય છે, એટલે એનો ફેલાવો ઘણીવાર પાન કથીરી દ્વારા પણ જીવાતથી થતો હોય છે. એટલે જો તમે કાપીને નીચે મૂકી રાખશો તો એના પર જીવાત બેસશે અને બીજી ડાળી પર જશે, એનાથી ફેલાતો અટકશે નહીં. અને જો તમે આનું નિવારણ કરવા માગતા હોય તો ઓક્ટોબર માસની અંદર 200 ppm એટલે કે 200 મિલીગ્રામ પ્રતિ લીટર નેપ્થેલિન એસિટિક એસિડનો છંટકાવ કરવાથી આપણે એનો અટકાવ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે 1000 ppm કાર્બન ડાયઝીમ એટલે કે 1 ગ્રામ પ્રતિ 1 લીટર પાણીમાં કાર્બન ડાયઝીમ મિશ્ર કરી છાંટવાથી આપણે આ ફૂલની વિકૃતિ અટકાવી શકીએ છીએ. બરાબર. અત્યારે આપણી સાથે ભરતભાઈ પટેલ રાજુલાથી જોડાયા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા જી ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બોલું છું બેન. જી હા જી, અમે તમને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. એ અમારે એક કેરી ખરી જાય છે. કેરી ખરી જાય છે ક્યાં કારણથી અને આમ ઓલો કેમ આવે, ઓલો ગુંદર કેમ આવી જાય એવું થઈ જાય છે? હા, ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. જોશી સાહેબ, તેમને કેરી ખરી જાય છે અને ગુંદર ઝાડમાં ગુંદર આવે છે, તો તે વિશે શું માર્ગદર્શન આપશો? જી, તમારા પહેલા પ્રશ્નનો આપણે જવાબ પહેલાં આપી દઈએ તો કેરીનું ખરણ જે છે એ મોટા ભાગે ક્યાં તો
રોગ આવી ગયો હોય મોરની પરિસ્થિતિમાં જ, જેમ કે આપણે વાત કરીએ એમ કે ભાઈ ફૂગ આવી ગઈ હોય મોરની અંદર, તો પણ જે છે એ વધારે પડતી કેરીઓ ખરવાનો પ્રશ્ન રહેતો હોય છે. એટલે ક્યાં તો પછી જીવાતમાં વાત કરીએ તો જીવાતમાં જો મધ્યા જેવી જીવાતોનો ઉપદ્રવ એ સમયે વધારે હોય તો પણ કેરીનું ખરણ વધારે થતું હોય છે. આ ઉપરાંત પણ અન્ય કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે જો આપણે પાણીમાં આપવામાં જો અનિયમિતતા રાખીએ તો પણ જે છે એ કેરીનું ખરણ થતું હોય છે. હવે એના નિવારણ કરવા માટે શું કરવું, તો એના માટે વાત કરીએ તો એ વખતે જો તમારે 100 લીટર પાણીની અંદર 2 કિલો યુરિયા અને સાથે જો નેપ્થેલિન એસિટિક એસિડ એની આપણે એમ કહેવાય કે ભાઈ ટ્રીટમેન્ટ આપીએ તો એનાથી ઘણા ખરા અંશે કેરીનું ખરણ આપણે અટકાવી શકતા હોઈએ છીએ. અને એના જે પ્રમાણે કેરીનું ખરણ થતું હોય એ પ્રમાણે એનો એમ કહેવાય કે ભાઈ એને 15-20 દિવસે ફરી એકવાર પણ સ્પ્રે કરી શકાય છે. અને બીજા આપના પ્રશ્નની વાત કરીએ ગુંદરિયા, એને ગુંદરિયો રોગ કહેવામાં આવતો હોય છે. ઘણીવાર થડની ઉપર તમને ગુંદર જેવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. એ પણ એક ફૂગથી થતો રોગ જ છે. એના નિવારણ માટે જે કોઈ જગ્યાએ તમને આ ગુંદર દેખાતું હોય એને વ્યવસ્થિત રીતે એની છાલ સાથે કાઢીને એને સાફ કરવું અને ત્યારબાદ એ જે જગ્યાએ તમે એ ગુંદર કાઢ્યો છે એ જગ્યાએ બોર્ડો પેસ્ટ જો તમે લગાવો અથવા તો કાર્બેન્ડેઝિમ જેવી દવાનો સ્પ્રે કરો તો પછી એ આગળ વધતા એ રોગને અટકાવી શકાય છે. ખૂબ સરસ મહત્વની માહિતી આપી જોશી સાહેબ આપે. અત્યારે આપણી સાથે પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટ અમદાવાદથી જોડાયેલા છે. પ્રદીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી પ્રદીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન મેડમ એ છે કે મારું 1.5 વીઘા એક જગ્યા છે, બરોબર, મારે આંબાવાડી બનાવવું છે, તો એના માટે મારે શું કરવું પડશે? હા, ખૂબ સરસ પ્રશ્ન છે પટેલ સાહેબ. તેમને નવું આંબાવાડિયું બનાવવું છે, તો તે માટે તેઓએ કયા પ્રયત્નો કરવા જોઈએ? પ્રદીપભાઈ, જો તમે 1.5 વીઘામાં આંબાવાડિયું બનાવવા માગતા હોય તો 10 બાય 10 મીટરના અંતરે 1 હેક્ટરમાં 100 જેટલા ઝાડ આવતા હોય છે. એ પ્રમાણે તમે 1.5 વીઘામાં જેટલા ઝાડ આવે એ પ્રમાણે ગણતરી કરી રાખવાની અને એ પ્રમાણે સરકારી નર્સરી અથવાથી NSB માન્ય નર્સરીમાંથી 10% વધારે છોડ સિઝનમાં લાવી દેવાના અને ઉનાળાની અંદર 1 બાય 1 ફૂટના ખાડા કરી દેવાના, જેથી 15 થી 20 દિવસ અથવા 1 મહિનો ઉનાળાની ગરમીમાં તપશે તો જમીનજન્ય જે રોગ હોય, અંદર જીવાત હોય કે જે નિંદામણના બીજ હોય, બધું બળીને નાશ પામશે. ત્યારબાદ એ જ્યારે ખાડા કરતા એ વખતે ઉપરની માટી અલગ રાખવાની અને નીચેની માટી અલગ રાખવાની. ત્યારબાદ જે ઉપરની માટી જે આપણે અલગ રાખી છે એની સાથે છાણિયું ખાતર અને બીજા ખાતર મિક્સ કરી અને ખાડા પૂરી દેવાના. અને જ્યારે એક સારો વરસાદ થઈ જાય એટલે ત્યારબાદ એની અંદર જે કલમો આપણે લાયા હોય એ કલમની રોપણી કરી દેવાની. અને રોપણી કર્યા બાદ ઘણીવાર છોડ નમી જતા હોય છે, એના માટે એને ટેકો આપવાનો. એટલે જો તમે ટેકો આપશો તો છોડનો સીધો વિકાસ થશે. એટલે એ રીતે જો તમે કરશો તો આંબામાં કોઈ પ્રશ્ન આવશે નહીં. બરાબર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. અત્યારે જોશી સાહેબ, આપને પૂછવાનું મન એ થાય કે આપણે અગાઉ પણ જણાવ્યું કે આંબાના પાકમાં વિશેષ પ્રકારની ઉણપ જોવા મળતી હોય છે, તો પરંતુ આ જે ઉણપ જોવા મળતી હોય તેના નિવારણ માટે ખેડૂત મિત્રો કયા પગલાં લઈ શકે, શું કહેશો આપ? આ પોષક તત્વોની ઉણપ ન સર્જાય એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રોને આગ્રહ છે કે આપણે જે ભલામણ કરેલ ખાતરનો જથ્થો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સાથે સેન્દ્રિય ખાતર, છાણિયા ખાતરનો જે ભલામણ કરેલો જથ્થો છે એ આપણે યોગ્ય સમયે જમીનમાં દરેક આંબાને એની ઉંમર પ્રમાણે આપવો જ જોઈએ. જેમ જેમ એની ઉંમર વધતી જાય એ પ્રમાણે એનો ખાતરનો જથ્થો પણ વધારતા રહેવો જોઈએ. સાથે ઘણીવાર આ તો પાનની સાથે એમ પણ કહેવાય કે ભાઈ અમુક વાર આપણને પોષક તત્વોની ખામી ન પણ જણાય તો એના માટે સારામાં સારો એમ કહેવાય કે ઉપાય એ છે કે આપણે આપણી જમીનનું પૃથ્થકરણ કરીને જાણી જ લઈએ કે કયા તત્વોની આપણા જમીનમાં ખામી છે અને એ પ્રમાણે આપણે જુદા જુદા તત્વોને જમીનમાં આપી શકીએ. સાથે એ પણ સલાહ આપી શકાય કે જો આપને ખેતરમાં ગૌણ તત્વોની ઉણપ જણાતી હોય તો બજારમાં જે માઇક્રોમિક્સ ગ્રેડ 4 પ્રકારનું જે ખાતર મળતું હોય છે એનો ઉપયોગ જો તમે ખાતર સાથે કરો અથવા તો સ્પ્રેમાં કરો તો પણ તે ગૌણ તત્વોની ઉણપ નિવારી શકાય છે. ઘણીવાર જમીનમાં ખાતર ઉપલબ્ધ હોય છે પણ એ છોડ મેળવી નથી શકતું, તો એના માટે જો આપણે જૈવિક ખાતરો જેવા કે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જેવા ખાતરોનો ઉપયોગ કરીએ તો પણ એમ કહેવાય કે આપણે આ ખાતરોની કે આ પોષક તત્વોની ઉપલબ્ધતા ઝાડ માટે વધારી શકતા હોઈએ છીએ. તો આ પ્રકારના જો આપણે બાબતોનું ધ્યાન રાખીએ તો પોષક તત્વોની ખામીને મહદઅંશે આપણે નિવારી શકીએ છીએ. બરાબર, એટલે આપણે આંબાનામાં જે પોષક તત્વોની ઉણપના નિવારણ વિશે ખૂબ સરસ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રો, જોશી સાહેબ અને પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે આંબાની ખેતીમાં સમસ્યાઓ અને તેના નિવારણ. તે અંતર્ગત જોશી સાહેબ અને પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. અત્યારે આપણી સાથે લક્ષ્મણભાઈ પટેલ કપડવંજથી જોડાયેલા છે. લક્ષ્મણભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેડમ. જી હા, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા જી, અમે લક્ષ્મણભાઈ અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. દેશી ઓપરેશન આપણો અમારો 20 વર્ષ જેવું થઈ ગયો, વિકાસ જ નહીં બિલકુલ. ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન કરીએ. જોશી સાહેબ, તેમને આંબો છે 20 વર્ષ જૂનો છે અને તેનો વિકાસ નથી થતો, તો શું કહેશો આપ આ વિશે? જી, આપણે આજે જે વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એમાં ખાસ આ બાબતે ચર્ચા કરવાની જ હતી અને આપનો ખૂબ જ અગત્યનો એવો કહી શકાય એવો પ્રશ્ન આપે પૂછ્યો છે. તો આપને હું વિગતે જણાવી દઉં કે ઘણીવાર આંબા જે આપણા ખૂબ જૂના થઈ ગયા હોય એ કઈ રીતની આપણે વાવેતર કર્યું હોય, એનું કઈ રીતનું આપણે ખાતર અને પિયત વ્યવસ્થાપન કર્યું હોય એના આધારે તેમજ અમુક આબોહવાકીય પરિસ્થિતિઓને આધારે ઘણીવાર એ વ્યવસ્થિત ઉત્પાદન નથી આપી શકતા હોતા. તો આવા આંબાનું જો પુનઃ નવીનીકરણ અથવા તો નવીનીકરણ કરવામાં આવે તો એ આપણને એમ કહેવાય કે ભાઈ કંઈક આવક આપતો થઈ જાય છે એ આંબો. તો એના માટે શું કરી શકાય? તો એના માટે એમ કહી શકાય કે ભાઈ આપણે જો 7-8 ફૂટથી એને આપણે એમ કહેવાય કે ભાઈ આંબાના થડને કાપી નાખીએ અને એના ઉપર જે પછી નવી ફૂટ આવે એના ઉપર જો આપણે આપણી વ્યાપારિક ધોરણે ચાલતી કલમો જેમ કે કેસરનું આપણે જો એમ કહેવાય કે ગ્રાફ્ટિંગ એની કલમ કરી દઈએ તો એ આંબો જે છે એનું નવીનીકરણ થઈ જતું હોય છે અને આપણને એ આવક આપતો થઈ જતો હોય છે. તો જો એ આંબો ખૂબ જ જૂનો હોય અને એમાં પાક બિલકુલ પણ ના આવતો હોય તો આ પ્રકારનું પુનઃ નવીનીકરણ એમાં થઈ શકે છે, જે અંગે આપણે વધુ વિગતે આ વિષয়ে ચર્ચા કરવાના જ છીએ. બરાબર, ખૂબ સરસ માહિતી આપી. અત્યારે આપણી સાથે પ્રવીણભાઈ મકવાણા શિહોરથી જોડાયેલા છે. પ્રવીણભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા જી પ્રવીણભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારે એક આંબો ફળિયામાં છે, મોટો 30 થી 32 વર્ષની ઉંમરનો થઈ ગયો છે. 1 વર્ષ ઓછો આવે છે અને 1 વર્ષ વધારે આવે છે અને છાણિયા ખાતર સિવાય અમે બીજું કઈ નાખતા નથી અને 4x4 નું ખામણું છે. તો હું એની માટે કઈ બીજો ઉપાય? ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન કરીએ. પટેલ સાહેબ, તેમને આંબો ખૂબ જૂનો છે, 1 વર્ષ વધુ ફાલ આવે છે, 1 વર્ષ ઓછો ફાલ આવે છે, તો તે વિશે માર્ગદર્શન આપશો. પ્રવીણભાઈ, એને આંબાની અનિયમિત ફળવાની સમસ્યાની વિકૃતિ કહેવામાં આવે છે. આ ખાસ આફૂસ, સમાદાર જેવી જાતોમાં જોવા મળતું હોય છે, જ્યારે આપણી કેસર, રાજાપુરી કે તોતાપુરી જાતોમાં આ પ્રશ્ન ઓછો જોવા મળતો હોય છે. તમે જે વાત કરી એ પ્રમાણે તમે છાણિયું ખાતર તો આપો છો, પરંતુ પુખ્ત વયના ઝાડને ઓછામાં ઓછું 100 કિલોગ્રામ છાણિયું ખાતર જોવે, સાથે 750 ગ્રામ અગાઉ વાત કરી એ પ્રમાણે નાઇટ્રોજન, 160 ગ્રામ ફોસ્ફરસ અને 750 ગ્રામ પોટાશની જરૂરિયાત પડતી હોય છે. આમાંથી 50% નાઇટ્રોજન અને પૂરેપૂરો ફોસ્ફરસ અને પોટાશ જૂન માસમાં આપવાનો હોય છે, જ્યારે બાકીનો નાઇટ્રોજન 50%નો જથ્થો ફેબ્રુઆરી માસમાં, જ્યારે ફેબ્રુઆરી-માર્ચ માસમાં કેરી વટાણા જેવડી થાય ત્યારે આપવામાં આવે તો આપણે એમાંથી સારી માત્રામાં ફળો મેળવી શકીએ છીએ. અને આ સિવાય જો તમે રસાયણનો ઉપયોગ કરવા માગતા હોય તો બજારમાં પેક્લોબ્યુટ્રાઝોલ મળતું હોય છે. પેક્લોબ્યુટ્રાઝોલ બજારમાં કલ્ટારના નામે મળતું હોય છે. પેક્લોબ્યુટ્રાઝોલ આપવા માટે ઓગસ્ટ માસના પ્રથમ પખવાડિયામાં છોડની આજુબાજુ 10 થી 15 સેન્ટીમીટર કોસથી મદદથી કાણા પાડી એ કાણાની અંદર પેક્લોબ્યુટ્રાઝોલ રેડી ઉપર માટી વાળી દેવાની. માટી વાળ્યા બાદ જો એ સમયે વરસાદ ના હોય તો પિયત આપવું જરૂરી છે. જો પિયત નહીં આપો તો છોડ ઉપર ખેંચ પડવાથી છોડનું મરણ થવાની શક્યતા હોય છે. ઘણીવાર પેક્લોબ્યુટ્રાઝોલ આપવાથી જે અગાઉ વાત કરી એ પ્રમાણે ખાતરનો જથ્થો વધારે જોતો હોય છે, એટલે તમારે જે અગાઉ વાત કરી એનાથી 25% વધારે જો તમે જથ્થામાં ખાતર આપશો તો તમે પેક્લોબ્યુટ્રાઝોલની અસરથી છોડને બચાવી શકશો. એટલે જો તમે પેક્લોબ્યુટ્રાઝોલ ખાસ કરીને ઉપયોગ કરવા માગતા હોય તો તમે જથ્થો વધારજો, નહીતર એની છોડ ઉપર અવળી અસર જોવા મળશે. પટેલ સાહેબ, આપે ખૂબ સરસ મહત્વની માહિતી આપી. જોશી સાહેબ, વધુ આગળ પ્રશ્ન એ થાય કે ઘણી વખત આંબાના પાકમાં સુકારાનો રોગ જોવા મળતો હોય છે. તો આ જે સુકારાનો રોગ જોવા મળતો હોય ત્યારે ખેડૂત મિત્રોએ તેનું નિવારણ લાવવા માટે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ તે વિશે અમારા ખેડૂત મિત્રોને શું માર્ગદર્શન આપશો? ખેડૂત મિત્રો, હમણાંથી આંબાવાડિયામાં, ખાસ કરીને જૂના આંબાવાડિયામાં એ સુકારાનો ખૂબ જ પ્રશ્ન જોવા મળે છે અને ખેડૂતોના એમ કહેવાય કે ભાઈ ખૂબ જ ફરિયાદો આવતી હોય છે. ત્યારે ખાસ તો સુકારા વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એ જાણવાનું રહ્યું કે સુકાય છે આંબાનું ઝાડ તો એ કઈ રીતે સુકાય છે. એ શું ઉપરથી ધીમે ધીમે સુકાવાની શરૂઆત થાય છે
કે એક સામટું સુકાઈ જાય છે આંબાનું આખું ઝાડ, કારણ કે એના આધારે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ કે આંબામાં જે સુકારો આવી રહ્યો છે એ કયા આધારે આવી રહ્યો છે. પણ મોટા ભાગે જે આંબામાં સુકારો આવતો હોય છે એ ફૂગને લીધે આવતો હોય છે. તો જો આંબાને સુકારો આ પ્રકારનો આવતો હોય તો એનો સુકારો અટકાવવા માટે આપણે એમ કહીએ કે ભાઈ જો એના મૂળની અંદર આપણે એમ કહેવાય કે ભાઈ કાર્બેન્ડેઝિમ છે કે પછી મેન્કોજેબ છે, એના જેવી દવાઓ, ફૂગનાશક દવાઓ છે, અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ છે, એના જેવી દવાઓ જે છે એનું આપણે પાણી સાથે મિશ્રણ કરીને 2 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે જો એને એના થડમાં, એના મૂળમાં ખાસ કરીને રેડીએ તો એમ કહેવાય કે ભાઈ એને આપણે ઘણા ખરા અંશે આ પ્રકારના સુકારાને નિવારણ કરી શકીએ છીએ. પણ મેં કહ્યું એમ ફરી એકવાર કે સુકારા પાછળ ઘણા બધા અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે. એટલે જો શક્ય હોય તો જે તે જમીનનો નમૂનો અથવા તો જે તે ફળ ઝાડનો મૂળનો નમૂનો એ જો તમે નજીકની કોઈ યુનિવર્સિટી ખાતે લઈને વૈજ્ઞાનિકશ્રીને રૂબરૂ બતાવી શકો તો ખૂબ સારું નિદાન એનું થઈ શકે છે. ખૂબ સરસ મહત્વની માહિતી આપી જોશી સાહેબ આપે. હવે પટેલ સાહેબ, આપને પ્રશ્ન પૂછવાનો મન એ થાય કે ઘણી વખત આંબાના પાકમાં ધાર્મિક વિકૃતિઓ જોવા મળતી હોય છે, તો તે કેવા પ્રકારની હોય છે તે વિશે અમારા ખેડૂત મિત્રોને શું માર્ગદર્શન આપશો? ખેડૂત મિત્રો, અગાઉ વાત કરી કે સૌથી વધારે આંબામાં જો પ્રશ્નો આવતા હોય ખેડૂત મિત્રોને તો ફળ ખરી જવાના આવતા હોય છે. એ પ્રમાણે આગળ વાત કરી, જો ફળ ખરી જવાનો પ્રશ્ન હોય તો કેરી વટાણા જેવડી થાય ત્યારે 100 લીટર પાણીમાં 45 મિલી પ્લાનોફિક્સ વત્તા 2 કિલોગ્રામ યુરિયા મિક્સ કરીને જો છંટકાવ કરવામાં આવે તો આપણે કેરીનું ખરણ અટકાવી શકીએ છીએ. આ સિવાય જો બીજી વાત કરીએ તો હાલ વાત કરીએ પ્રમાણે અનિયમિત ફળવાની સમસ્યા જોવા મળતી હોય છે. અગાઉ વાત કરીએ પ્રમાણે કેસર, આપણે રાજાપુરી કેરીઓમાં પ્રશ્ન ઓછો જોવા મળતો હોય છે, છતાં પણ જો આ પ્રશ્ન જોવા મળે તો હાલ વાત કરીએ પ્રમાણે જો કલ્ટારની માવજત આપો તો તમે નિયમિત ફળ એમાંથી મેળવી શકો છો. આ સિવાય અગાઉ વાત કરી કે ખેડૂતોના અત્યારે સૌથી પ્રશ્નો ફળખરણ સિવાય બીજા વિકૃતિના આવતા હોય છે, આંબાની વિકૃતિના. જે વાત કરીએ પ્રમાણે વિકૃતિ 2 પ્રકારની હોય છે, એક તો પાનની વિકૃતિ અને બીજી ફૂલોની વિકૃતિ. પાનની વિકૃતિમાં પાન જે હોય નાના અને જાડા થઈ જતા હોય છે, જ્યારે ફૂલોની વિકૃતિમાં ફૂલ જાડા અને ફૂલેલા દેખાતા હોય છે. જો પાનની વિકૃતિ મોટાભાગે નર્સરીમાં અથવા છોડ નાના હોય ત્યારે જોવા મળે છે અને ફૂલની વિકૃતિ જ્યારે મોર આવે ત્યારે એમાં જોવા મળતી હોય છે. આના નિવારણ માટે અગાઉ વાત કરીએ પ્રમાણે 25 થી 30 સેન્ટીમીટરનો તંદુરસ્ત ભાગ સાથેની ડાળી કાપી જો તમે એને બાળીને દાટીને નાશ કરશો તો આમાંથી આપણે આંબાની વિકૃતિમાંથી આપણે મુક્તિ મેળવી શકીશું. આ સિવાય બીજો એની અંદર સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. સ્પોન્જી ટિશ્યુમાં એટલે કે એને કપાસીનો રોગ કહેવામાં આવે છે. કપાસીનો રોગ ગરમીના કારણે જોવા મળતો હોય છે. એટલે જે જમીનની ગરમી હોય એ પરાવર્તિત થઈને ફળમાં જતી હોય છે. એટલે આ દેહધાર્મિક વિકૃતિ આપણને ફળ કાપીએ ત્યારે જ જોવા મળે છે. એટલે અંદરનો જે ભાગ હોય સફેદ પીળા કલરનો માવો થઈ જતો હોય છે અને સ્વાદ એનો ખાટો લાગતો હોય છે. એટલે જો તમે સ્પોન્જી ટિશ્યુનું નિવારણ કરવા માગતા હોય તો જમીનની ઉપર આવરણ કરવાનું. આવરણ માટે તમે કોઈ પણ પરાળ અથવા પ્લાસ્ટિક મલ્ચનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ જે દેહધાર્મિક વિકૃતિ છે મોટાભાગે આલ્ફાન્સ અથવા આફૂસ કેરીમાં જોવા મળતી હોય છે. બરાબર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી પટેલ સાહેબ આપે. દર્શક મિત્રો, પટેલ સાહેબ અને જોશી સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. હજુ તેમની પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે આંબાની ખેતીમાં સમસ્યાઓ અને તેનું નિવારણ. જોશી સાહેબ અને પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયેલા છે. ભોળાભાઈ ત્રિવેદી અમરેલીથી. ભોળાભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ભોળાભાઈ જી, આપનો પ્રશ્ન જણાવો. લાગે છે સંપર્ક કપાઈ ગયો લાગે છે. જોશી સાહેબ, આપને વધુ પ્રશ્ન પૂછવાનું મન એ થાય કે આંબાના પાકમાં વિવિધ પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે, તો તે કયા પ્રકારની હોય છે, તેના નિવારણ માટે કયા કયા પગલાં લેવા જોઈએ, શું કહેશો અમારા ખેડૂત મિત્રોને તે વિશે? જી, ખેતી કઈ રીતે કરવી એમાં તો ખેડૂતોને સમજાવવાનું ન હોય, પરંતુ ઘણીવાર જ્યારે અમુક પ્રશ્નો ખેતીમાં ખાસ કરીને જીવાતોના આવતા હોય છે ત્યારે આપણે ખેડૂત મિત્રો સૌને ફરિયાદ થતી હોય છે કે આનું નિવારણ કઈ રીતે કરવું, અથવા તો એ ન આવે એના માટે અટકાવવાના પગલાં જ પહેલેથી કઈ રીતે લેવા. તો એના માટે આપણે વિસ્તૃત હું તમને વાત કરીશ કે કઈ મુખ્ય જીવાતો આ આંબા ફળપાકની અંદર આવે છે. તો આંબા ફળપાકની મુખ્ય જીવાત કે જે દર વર્ષે આવે જ છે એ છે આંબામાં મધીયો, જેને આપણે હોપર પણ કહેતા હોઈએ છીએ. હવે આને કઈ રીતે ખબર પડે તો મોટા ભાગે આંબાનો મધીયો જે છે એ જ્યારે હવામાનમાં ખાસ ફેરફાર થતો હોય, શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થતી હોય ત્યારે મોટા ભાગે
મોરની અંદર તમને એનો ઉપદ્રવ ખૂબ જ જોવા મળતો હોય છે. અને દૂરથી આપણે જ્યારે આંબાવાડિયામાં આંટો મારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એના પાંદડા જે છે એના ઉપર થોડું ગુંદર જેવું આપણને તત્વ દેખાય છે. અને દૂરથી આપણે એ આખા આંબાનો એમ કહેવાય કે ભાઈ દેખાવ જોઈએ તો થોડા પાનના ગુંદરના હિસાબે ચળકતો લાગે. તો આ પણ આપણને એમ કહેવાય કે ભાઈ ખ્યાલ આવે છે કે આંબાની અંદર જે છે એ મધ્યો હોવાની પૂરેપૂરી શક્યતા છે. તો આંબાની અંદર આ એક ખૂબ જ અગત્યની એમ કહેવાય કે ભાઈ સમસ્યા છે. આ ઉપરાંત પણ શિયાળાની અંદર એ પણ સુષુપ્ત અવસ્થાની અંદર થડની અંદર રહેતા હોય છે. આંબાના મધ્યા સિવાય બીજી અગત્યની જીવાત વિશે વાત કરું તો એ છે ફળમાખી. ઘણીવાર ખેડૂત મિત્રોને પ્રશ્નો હોય છે કે મારા આંબાના જે ફળો છે એ પૂર્ણ વિકસિત થઈ ગયા છે અથવા તો નાના છે ત્યારે જ હજી એમ કહેવાય કે ભાઈ એ ખરી જાય છે, એમાં કાણું પડેલું જોવા મળે છે, એમાં ઈયળ જોવા મળતી હોય છે. તો આ જે પ્રશ્ન જે છે એ ફળમાખીને લીધે ઉદ્ભવતો હોય છે. તો આ ફળમાખીમાં શું કરે છે કે ફળમાખી પોતાના ઈંડા જે છે એની અંદર મૂકતી હોય છે એની છાલની અંદર, અને એમાંથી જે છે એ ઈયળ નીકળીને ફળની અંદર કોરાણ કરે છે, એટલે એ ફળ ખાવા લાયક રહેતું નથી. તો આ એક બીજી મુખ્ય જીવાત છે ફળમાખી. સાહેબ માફ કરશો, આપણે ટકવું પડશે. અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયેલા છે. લલિતભાઈ ઉમરગામથી જોડાયેલા છે. લલિતભાઈ, પ્રશ્ન એ છે કે આંબા કેરી પર મોર પર જે થીપ્સ નો એટેક આવે છે બહુ જોરદાર આવે છે, અને એના માટેની પેસ્ટિસાઇડ ને ઓર્ગેનિકમાં જે મેટારિઝમ એન્સોફલી કે બેવેરિયા બેસિયાના એ ટાઈપમાં કઈ દવા વધારે આ છે ને એની દવા બતાવો અમે બની કરશું. ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. ખૂબ સરસ પ્રશ્ન લલિતભાઈ આપે કર્યો. જોશી સાહેબ, લલિતભાઈનો પ્રશ્ન એ છે કે આંબાના પાકમાં થ્રિપ્સનો ઘણી વખત ખૂબ ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો તેના નિરાકરણ માટે તેઓએ શું કરવું જોઈએ, શું કહેશો આપ? જી, આંબાના પાકની અંદર જો આપને થ્રિપ્સનો ઉપદ્રવ જોવા મળતો હોય એટલે ખાસ કરીને એના એમ કહેવાય કે ભાઈ ઓળખના ચિહ્નો એવા છે કે પાનની ઉપર જે છે એ થોડા ઘસાયેલા પટ્ટા જોવા મળતા હોય છે એની શિરાઓની વચ્ચે, એટલે આપણને ખ્યાલ આવતો હોય છે કે એમાં થ્રિપ્સનો ઉપદ્રવ વધારે છે. તો એના નિવારણ માટે કોઈ પણ સિસ્ટમેટિક અથવા તો કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ જંતુનાશકનો દવાઓનો જો આપણે ઉપયોગ કરીએ તો એને કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. અમુક દવાઓનું હું નામ આપને આપી રહ્યો છું, જેમ કે ઇમિડાક્લોપ્રિડ છે, ક્વિનાલફોસ છે, આ ઉપરાંત એસિટામેપ્રિડ છે, ત્યારબાદ આપણે ક્લોરોપાયરીફોસ પર સાયપરમેથ્રિન જેવી દવાઓ છે. તેમજ કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડમાં વાત કરું તો આપણે જે રોગરના નામે ઓળખાતી દવા છે, બરાબર છે, એનો ઉપયોગ પણ જો આપણે કરીએ તો ઘણા ખરા અંશે થ્રિપ્સનું નિવારણ આપણે કરી શકતા હોઈએ છીએ. બરાબર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે આપણે વધુ આગળ વાત કરતા હતા કે કયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે અને નિવારણ માટે શું શું કરવું જોઈએ તે વિશે વધુ વિસ્તારપૂર્વક માહિતી આપો. જી, હવે આંબાની જીવાતની આપણે વાત કરી હતી, એમાં જેમ મેં તમને વાત કરી એ પ્રમાણે કે મધ્યો અને ફળમાખી એક ખૂબ જ અગત્યની જીવાતો આંબાની ખેતીમાં ગણી શકાય. અને આ ઉપરાંત એના સિવાય જે ખાસ કરીને હાલ બીજા અમુક પ્રશ્નો ખેડૂતોમાં ઉદ્ભવે છે આંબાવાડિયામાં, એમાં એક મુખ્ય પ્રશ્ન અને ખૂબ સળગતો પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન છે આંબામાં મેઢનો પ્રશ્ન, જેને આપણે સ્ટેમ બોરર પણ કહીએ છીએ. એક સ્ટેમ બોરર એક પ્રકારની એવી જીવાત છે કે જેને મુંડો પણ દેશી ભાષામાં ઘણીવાર ખેડૂત મિત્રો કહેતા હોય છે. એ આંબાના થડની અંદર જે છે એ કોરાણ કરીને એની અંદર એમ કહેવાય કે ભાઈ થડની અંદર જે છે એ ખાતો જાય છે. એના આપણને લક્ષણ એ રીતે જોવા મળે છે કે જો આપણે આંબાવાડિયામાં ફરીએ અને થડની આજુબાજુ આપણને જો તાજો વેર લાકડાનો કૂચો જોવા મળે તો આપણને ખ્યાલ આવે છે કે એમાં આંબાનો મેઢ હોવાની પૂરેપૂરી શક્યતા છે. અને એને કંટ્રોલ કરવો ખૂબ જ અઘરો છે, અને જો એને કંટ્રોલ ના કરવામાં આવે તો આખું આંબાનો ઝાડ પણ સુકાઈ જવાનો પ્રશ્ન રહેતો હોય છે. એટલે એક આંબાનો મેઢ પણ ખૂબ જ અગત્યનો એમ કહેવાય કે ભાઈ આંબાની જીવાત છે. આ ઉપરાંત હાલ જ ખેડૂત મિત્રે વાત કરી એ પ્રમાણે થ્રિપ્સ પણ ઘણીવાર જોવા મળતી હોય છે. આ ઉપરાંત માઇટ પણ જોવા મળતી હોય છે. પરંતુ આ અમુક ગૌણ જીવાતો છે. ઘણીવાર ચીકટો એટલે કે મિલીબગ પણ જે છે ઘણીવાર ખાસ કરીને ગયા વર્ષે જોવા મળ્યું જોશી સાહેબ, માફ કરશો, અટકવું પડશે. ફરીથી આપણી સાથે લલિતભાઈ શાહ ઉમરગામથી જોડાયેલા છે. લલિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઓર્ગેનિક ના અંદર થ્રિપ્સ ને કંટ્રોલ કરવા માટેની કઈ દવા છે અને તે હ્યુમિડિટી કેટલા % જોઈએ તો તે કામ કરે તે મારે જાણવું છે. ખૂબ સરસ પ્રશ્ન છે. પટેલ સાહેબ, શું કહેશો આ વિશે? જો તમે જૈવિક રીતે જો એનું નિયંત્રણ કરવા માગતા હોય તો બેઉરિયા બેસિયાની તમે જે વાત કરી, બેઉરિયા બેસિયાનું 50 ગ્રામ 10 લીટર પાણીમાં એનું પ્રમાણ રાખવાનું. આ સિવાય વર્ટિસિલિયમ લેકાની પણ આવે છે, એનું પણ તમારે 50 ગ્રામ પ્રમાણ 10 લીટર પાણીમાં રાખવાનું. એ સિવાય જો તમે નીમ ઓઇલનો ઉપયોગ કરવા માંગતા હોય તો 50 ml પ્રતિ 10 લીટર પાણીમાં. આ સિવાય તમે નીમ સીડ કર્નલ એક્સ્ટ્રેક્ટ 5% એટલે કે 500 ગ્રામ 10 લીટર પાણીમાં લઈને એનો છંટકાવ કરી શકો. આ સિવાય તમે જો લીમડાના પાનનો અર્કનો છંટકાવ કરો એટલે કે 1 કિલોગ્રામ પાન 10 લીટર પાણીમાં લઈ
એનો જો છંટકાવ કરો તો પણ તમે એનું નિયંત્રણ કરી શકો છો. એટલે બજારમાં જે અત્યારે બેઉરિયા બેસિયાના મળે છે, વર્ટિસિલિયમ લેકાની મળે છે, મેટારિઝમ મેનિસોપ્લી મળે છે, એ દરેકનો જો તમે 50 ગ્રામ પ્રતિ 10 લીટર પ્રમાણે અથવા જો નીમ બેઝ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરશો તો તમે એનું જૈવિક રીતે એનું અસરકારક નિયંત્રણ કરી શકશો. બરોબર. જોશી સાહેબ, આપે વાત કરી કે આંબાના પાકમાં મેઢનો નામનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો તે ખેડૂત મિત્રોને ખબર કેવી રીતે પડે કે મેઢના ઉપદ્રવ થયેલો છે? જી, આંબાના મેઢનો ઉપદ્રવ જો આપણને, મેં કીધું એમ કે ભાઈ આપણે જો આંબાવાડિયામાં ફરતા હોઈએ ત્યારે સૌપ્રથમ જો આપણને તાજો કૂચો જોવા મળે તો આપણને ખ્યાલ આવતો હોય છે કે એમાં મેઢનો પ્રશ્ન છે. આ ઉપરાંત જો ત્યાં ને ત્યાં જ આપણે એવો કોઈ આપણને પ્રશ્ન જણાય અને એની છાલને આપણે છોલીએ અને જો આપણને એમાં કાણા દેખાય કે જે આંબાના મેઢે કરેલા હોય તો પણ આપણે એમ કહી શકીએ કે આંબાના મેઢની સમસ્યા હોઈ શકે છે. અને આંબાના મેઢની સમસ્યા જે આંબાના ઝાડમાં ખૂબ જ વધારે હોય એ આંબાનું ઝાડ આખું એક સામટું સુકાઈ જવાના અથવા તો પાંદડા ઢળી પડવાના આપણને એમ દેખાય તો પણ આપણે એમ કહી શકીએ છીએ કે એમાં આંબાનો મેઢ હોઈ શકે છે. બરાબર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. પટેલ સાહેબ, આપને પ્રશ્ન પૂછવાનું મન એ થાય કે ઘણી વખત આંબાવાડિયાનું નવીનીકરણ થતું હોય છે, તો શું આ નવીનીકરણ કરવાથી પાકની ઉત્પાદન ક્ષમતા વધે ખરી? ખેડૂત મિત્રો, 50 થી 70 વર્ષના જે જૂના ઝાડ હોય એની ઉત્પાદન ક્ષમતા ધીરે ધીરે ઘટી જતી હોય છે. જો તમે એને બિન ફળાઉ ઝાડને જો ફળાઉ ઝાડ કરવા માંગતા હોય તો આપણે એનું રિજ્યુવિનેશન એટલે કે નવીનીકરણ કરવું પડે. આજે નવીનીકરણ કરવા માટેનો આદર્શ સમય જૂન મહિનાનો ગણાય છે, પરંતુ એ સમયે ચોમાસું હોવાથી જો આપણે એને ઓક્ટોબર નવેમ્બર માસમાં નવીનીકરણ કરીએ તો આપણને સારી સફળતા મળતી હોય છે. એ માટે જમીનથી 10 ફૂટ ઊંચાઈ એટલે કે 3 થી 4 મીટરે જ્યાંથી નવી ડાળીઓ ફૂટતી હોય છે ત્યાંથી ઝાડને કાપી દેવામાં આવે છે અને કાપેલા ભાગ પર બોર્ડો પેસ્ટ અથવા 22 નામની દવા લગાવવામાં આવે છે. ઘણીવાર શું થતું છે કે એમાં જે નવી કૂંપણો ફૂટતી હોય છે એમાં અગાઉ જોશીભાઈએ જે વાત કરી એ પ્રમાણે આંબાનો મેઢ અથવા સુકારાનો પ્રશ્ન જોવા મળતો હોય છે. એના માટે પણ આપણે સમયસરના પગલાં લેવા જરૂરી છે. આ સિવાય ઝાડને સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર આપવા જોઈએ. નવીનીકરણ કર્યા બાદ 1.25 કિલોગ્રામ યુરિયા ખાતર સાથે 100 કિલોગ્રામ છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતર આપવું જોઈએ. અને 1 વર્ષ બાદ એના ઉપર એ સમયે જે નવી ડાળીઓ ફૂટે છે એના પર જો તમે નવી જાત બદલવા માંગતા હોય તો ચારે દિશામાં 4 થી 5 ડાળી રાખી વધારાની ડાળી એને કાપી દેવાની. એના પર જો તમે નૂતન કલમથી તમે જે જાત બનાવવા માંગતા હોય એની કલમ જો તમે જાળવશો તો તમે જાતને બદલી પણ શકશો. એટલે જો નવીનીકરણ કરવામાં આવે તો ફળની સાઇઝમાં વધારો કરી શકાય છે, સારી ગુણવત્તાવાળા ફળો મળી શકાય છે અને ઝાડ નાનું થવાથી એની અંદર આપણે જે પાક સંરક્ષણના પગલાં લેવા માંગતા હોય એ આપણે અસરકારક રીતે લઈ શકીએ છીએ અને મજૂરી ખર્ચ આપણે ઘટાડી શકીએ છીએ. નવીનીકરણ કરવાથી જાત બદલવાનો મુખ્ય અવકાશ રહેલો છે. અને જો તમે 1 વર્ષ 2 વર્ષ પછી એની અંદર પેક્ટોબ્યુટાઝોલનો ઉપયોગ કરવા માંગતા હોય તો એમાં 30 મિલી પ્રમાણે ઉપયોગ કરી શકો છો. બરોબર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી આપે. અત્યારે લખુભાઈ કલ્યાણપુરથી આપણી સાથે જોડાયેલા છે. લખુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો સર, આપણે આંબાનો છોડો આપણે વાવવો છે, કયું વાવવા વધારે સારું લાગે? બરોબર, ખૂબ સરસ પ્રશ્ન છે લખુભાઈ આપનો. જોશી સાહેબ, તેમને આંબાના ફળ પાકનું વાવેતર કરવું છે તો કયો આંબો વાવી શકે, કઈ જાતનો આંબો વાવી શકે, શું કહેશો આપ આ વિશે? આમ તો કઈ જાતનો આંબો વાવવો એ આપની પસંદગી ઉપર આધાર રાખે છે, પણ જો આપ વ્યાપારિક ધોરણે ખેતી કરવા માંગતા હોવ તો કેસર જાતનું ભલામણ આપણે કરવી જોઈએ. કારણ કે કેસર એ એક એવી જાત છે કે જે લગભગ દરેક જગ્યાએ તમે આપણે ભારતભરમાં ગમે ત્યાં જાઓ ત્યાં આનું વાવેતર મોટાભાગે થતું હોય છે અને એ વેચાણ પણ એનું ખૂબ જ ત્વરિત થઈ જતું હોય છે. તો આપણે ત્યાંની સારામાં સારી જાત એમ કહેવાય કે ભાઈ કેસર વાવવી જોઈએ. પણ તેમ છતાંય હું ભલામણ કરીશ કે જો આપ વ્યાપારિક ખેતી પણ કેસરની કરવા માંગતા હો તો પણ સાથોસાથ થોડીક બીજી અન્ય જાતના રોપા પણ થોડા 10-15 જે છે એ બીજા વાવવા જોઈએ. આની પાછળનો વૈજ્ઞાનિક તથ્ય એ પણ છે કે જેથી કરીને કેસરમાં જે ખાસ પ્રશ્નો જોવા મળતા હોય પોલિનેશનના પરાગનયનની પ્રક્રિયાના એ પ્રશ્નોનો આપણે નિવારણ કરી શકીએ છીએ. એટલે કેસર વાવવું અને સાથે સાથે 10-15 અન્ય જાતોનું પણ વાવેતર કરવું જોઈએ. એટલે માત્ર એક જ જાતનું વાવેતર ન કરવું જોઈએ પરંતુ એક સાથે એક કરતાં અન્ય વધારે જાતોનું પણ વાવેતર કરવું હિતાવહ રહે છે. પટેલ સાહેબ, આપને વધુ પ્રશ્ન પૂછવાનું મન એ થાય કે આંબાના પાકમાં જે આપણે નવીનીકરણ કરતા હોઈએ છીએ તો આ નવીનીકરણ કેવી રીતે થઈ શકે છે, શું કહેશો આપ આ વિશે? અગાઉ વાત કરીએ પ્રમાણે જે 50 થી 70 વર્ષના જૂના ઝાડ થયા હોય એને 10 ફૂટની ઊંચાઈએથી કાપી દેવાના અને જે કાપેલા ભાગ ઉપર તમે થોડા દિવસમાં જોશો તો ચારે દિશામાં 15 થી 20 અથવા ઘણી માત્રામાં ડાળીઓ ફૂટતી હોય છે. એટલે આમાંથી ચારે દિશામાં 4 થી 5 સારી જે
તંદુરસ્ત ડાળી હોય એને રાખી બાકીની ડાળીઓ કાપી લેવાની અને એ 4 થી 5 ડાળીઓને રાખવાથી છોડનો આપણે સારો આકાર આપી શકીએ છીએ. હવે છટણી કરેલા ઝાડ ઉપર ઘણીવાર નવી કૂંપણો ફૂટતી હોય એટલે શરૂઆતમાં આંબાનો મેટ અથવા સુકારાનો પ્રશ્ન જે જોવા મળતો હોય છે એના નિવારણ માટે અગાઉ જે વાત કરી એ પ્રમાણે રાસાયણિક નિયંત્રણ એનું કરવું જરૂરી છે. છટણી કર્યા બાદ મોટી ડાળીઓની કરેલી કૂંપણો ઉપર જો પુષ્પ વિન્યાસ પહેલા વર્ષે ફૂટે તો એ મોર એને કાપી લેવો જોઈએ, નહીતર એની વૃદ્ધિ અટકી જશે અને 2 વર્ષ પછી તમે એમાંથી પટેલ સાહેબ માફ કરશો, આપણે અટકવું પડશે. આપણી સાથે લલિતભાઈ ફરીથી ઉમરગામથી જોડાયા છે આપની સાથે. મારો લલિતભાઈ, પ્રશ્ન છે કે આંબાની ખેતીના અંદર ફ્લાવરિંગ વખત પછી ફંગીસાઇડ કયો સ્પ્રે કરવો? બરોબર છે. છે કે આંબાની ખેતીના અંદર બેક્ટેરિયલ કલ્ચર જે આવે NPK અને ઝીંક એનો ઉપયોગ કરી શકાય ને એનું પ્રમાણ શું? ત્રીજો ક્વેશ્ચન છે આંબાની ખેતીના અંદર 10 વર્ષના ઉપરના ઝાડનો ખાતર વ્યવસ્થાનું માર્ગદર્શન આપશો. 3 ક્વેશ્ચન છે બેન મારા. જી, ખૂબ સરસ આપે પ્રશ્નો કર્યા છે અને ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન અમે લાવીશું. જોશી સાહેબ, શું કહેશો આ વિશે? જી, નમસ્કાર ખેડૂત મિત્ર. આપનો પહેલો પ્રશ્નનો પહેલાં જવાબ આપી દઉં. પહેલો પ્રશ્ન એ છે કે જ્યારે મોર આવે છે એમાં ત્યારે કઈ પ્રકારની ફંજીસાઇડનો ઉપયોગ કરી શકાય? તો મોટા ભાગે મોર આવે છે ત્યારે આપણા વાતાવરણમાં મોટા ભાગે પાવડર મિલ્ડ્યુ ફૂગનો પ્રશ્ન જોવા મળતો હોય ત્યારે વેટેબલ સલ્ફર જે રહ્યું એ 2 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે જો આપણે છંટકાવ કરશું 15 દિવસના અંતરાલે, જે પ્રમાણે આપણે ત્યાં ફૂગનો ઉપદ્રવ છે એ મુજબ જ, જો ન હોય તો કરવાની ભલામણ નથી. તો એ પ્રમાણે જે છે આપણે વેટેબલ સલ્ફરનો ઉપયોગ કરીએ ફૂગનાશક તો આપણે નિવારી શકીએ છીએ. બીજો આપનો પ્રશ્ન છે NPK, જે આપણે વાત કરી કે જે ફોર્મ્યુલેશન, જે બેક્ટેરિયલ ફોર્મ્યુલેશન, એટલે કે આપનો મારા ખ્યાલથી બાબત જે આપ ચર્ચા કરવા માંગો છો એ એઝેટોબેક્ટર PSB પ્રકારના જૈવિક ખાતરોની આપ વાતો કરી રહ્યા છો. તો જો એ પ્રકારના જૈવિક ખાતરો પણ જે છે એ આપણે ખાતરની સાથે પણ આપી શકીએ છીએ અને આમનામ પણ જે છે એ આપણે એને આપી શકતા હોઈએ છીએ અને એનાથી સીધા તત્વો મળતા નથી પણ એ તત્વોની ઉપલબ્ધતાને વધારે છે. એટલે આપણે જો એને ખાતરની સાથે સાથે આપીએ તો સારામાં સારું છે, જેથી કરીને એ બેક્ટેરિયાનું કલ્ચર છે એટલે એનું વર્ધન એ છાણિયા ખાતરની અંદર સારા પ્રમાણમાં થઈ શકે છે. અને સાથે તમે વાત કરી કે ઝીંક અપાય કે નહીં, તો ઝીંક અથવા તો અન્ય ગૌણ તત્વો જે છે એ આપણા જમીનમાં આપણે ત્યાં કેટલી ઉપલબ્ધતા છે એના આધારે ઝીંક જેવા તત્વોને પણ આપણે ક્યાં તો સ્પ્રેમાં પણ આપી શકીએ છીએ, ક્યાં તો ખાતરની સાથે મિક્સ કરીને પણ આપી શકીએ છીએ. એ કયા ફોર્મમાં અવેલેબલ છે એના આધારે એનું માપ નક્કી થઈ શકતું હોય છે, કારણ કે બજારમાં જુદા જુદા ફોર્મ્યુલેશનમાં મળતું હોય છે. ત્રીજો આપનો પ્રશ્ન એને લગતો જ હતો, બરાબર છે, કે હા કે મોટી ઉંમરના જે ઝાડ છે એ 10 વર્ષથી મોટી ઉંમરના એમાં કયા પ્રકારે ખાતર આપવું જોઈએ? તો ભલામણ કરેલ ખાતરનો જથ્થો છે 100 કિલો તમારે છાણિયું ખાતર પ્રતિ ઝાડ 10 વર્ષથી ઉપરનું જે ઝાડ છે એમાં, અને 750 ગ્રામ નાઇટ્રોજન, 160 ગ્રામ ફોસ્ફરસ અને 750 ગ્રામ પોટાશ, આ જે છે એ 10 વર્ષથી ઉપરના આંબા માટે પ્રતિ ઝાડ ભલામણ કરેલ ખાતર છે. બરાબર. જોશી સાહેબ, લલિતભાઈએ જે પ્રશ્નો પૂછ્યા તેનું ચોક્કસથી તેમને સમાધાન થઈ ચૂક્યું હશે. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે આપણે જોશી સાહેબ આપે હમણાં જ વાત કરી કે જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, પરંતુ આંબાના પાકમાં કયા કયા રોગો જોવા મળતા હોય છે અને ખેડૂત મિત્રો તેને કેવી રીતે ઓળખ કરી શકે અને નિવારવા માટે પણ કયા પગલાં લેવા જોઈએ? હવે આંબાની અંદર જે મુખ્ય રોગોની વાત કરીએ તો એમાં ઘણા ખરા ખેડૂત મિત્રોએ અત્યાર સુધી પ્રશ્ન કરી ચૂક્યા છે કે ભાઈ મોર આવે એ સમયે જે આપણે એમ કહેવાય કે ભાઈ ફૂગ આવતી હોય છે, પાવડર મિલ્ડ્યુ, જેના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. એટલે એ એક સૌથી અગત્યનો રોગ છે. આ ઉપરાંત જે અન્ય રોગ વિશે આપણે વધારે વાત એટલે કરવી છે કારણ કે અગાઉ ચર્ચા પાવડર મિલ્ડ્યુ વિશે આપણે કરી ગયા છીએ કે કઈ રીતે ફૂગને નિવારવી, પણ આ સિવાય ઘણીવાર પાનની અંદર ટપકા જોવા મળતા હોય છે, કાળા અથવા તો બદામી કલરના ટપકા જે પાનની અંદર જોવા મળતા હોય છે. તો એને જે છે એ આપણે એમ કહેવાય કે ભાઈ એને એન્થ્રેકનોઝ અથવા તો આંબાનો કાલવ્રણ કહેવામાં આવે છે. એ રોગ પણ ખૂબ અગત્યનો છે. એના કંટ્રોલ માટે, એને નિવારણ કરવા માટે આપણે જો કાર્બેન્ડેઝિમ જેવી દવાઓ 2 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે, જો ઝાડ મોટું હોય ને નાનું ઝાડ હોય તો 1 ગ્રામ પ્રતિ 1 લીટર પ્રમાણે જો આપણે એનો છંટકાવ કરીએ તો એને ઘણા ખરા અંશે આપણે આ કાલવ્રણ પ્રકારના રોગને જે છે એનું નિવારણ કરી શકીએ છીએ. પટેલ સાહેબ અને જોશી સાહેબ આપે ખૂબ સરસ માહિતી આપી. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે આજના વિષયના સંદર્ભમાં કોઈ સંદેશો આપવો હોય તો ટૂંકમાં શું આપશો?
ખેડૂત મિત્રો, અગાઉ જે વાત કરી એ પ્રમાણે સૌને વિનંતી છે કે જે તમારી માન્યતા છે કે મોટા રોપા જ સારા, એ માન્યતા છોડી જો તમે 1 વર્ષ સુધીના નાના રોપાનું જો તમે ઉપયોગ કરશો તો તેમાં તમારો ખર્ચો ઘટશે. કારણ કે જો આપણે મોટી ઝાડ લગાવીએ તો એ મરણની એમાં ઘણી શક્યતા રહેલી છે, એનાથી આપણને આર્થિક રીતે નુકસાન થતું હોય છે. માફ કરશો પટેલ સાહેબ ને જોશી સાહેબ, આપણે અટકવું પડશે, આપણી પાસે સમય મર્યાદા છે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં પધાર્યા અને ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને, પટેલ સાહેબે અને જોશી સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો, પરંતુ આપની સમક્ષ રજા લઈએ તે પહેલાં આગામી શુક્રવારના વિશે માહિતી આપી દઈએ. આગામી શુક્રવારે અમે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તે છે તારીખ 29/4/22ના રોજ સાંજે 5 વાગે આપ કૃષિ દર્શન લાઈવ કાર્યક્રમમાં જે વિષય નિહાળી શકશો તે છે ફળવાડીમાં સંકલિત જીવાત રોગ જીવાત વ્યવસ્થાપન. ફરીથી એક વખત આપણે વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 29/4/22ના રોજ સાંજે 5 વાગે આપ જે વિષય નિહાળી શકશો તે છે ફળવાડીમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થા. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાત સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.